નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગ આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી। વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે। આઈએમડી દ્વારા ગુજરાત રીજન માટે 27 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોની આગાહી જેમાં 28 જુલાઈ સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદની સંભાવના છે। 29 જુલાઈ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 30 જુલાઈ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 31 જુલાઈ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે। હાલમાં ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે: ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ, જેના કારણે રાજ્યભરમાં વરસાદી ગતિવિધિ સક્રિય થઈ છે। વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે।